જ્યાં સુધી નાચો નહીં ત્યાં સુધી ભગવાન શિવને ન ગમો ને કૃષ્ણને ન ગમો. કારણ કે શિવનું ગાયન પણ સારું છે, શિવનું વાદન પણ સારું છે અને શિવનું નૃત્ય પણ સારું છે. આ ત્રણ વસ્તુ છે ને એનામાં પણ છે. આજ સેમ ટુ સેમ વસ્તુ ત્રણેય ઓલામાં છે. અહીંથી થોડોક આગો બેઠો છે દ્વારિકામાં, એનું પણ ગાયન સારું, એનું પણ વાદન સારું, એનું પણ નૃત્ય સારું. એને પણ ત્રણ વસ્તુ કરી. એને વેણું વગાડી, ગીતાજીને ગાયા અને પોતે નૃત્યને નાચ્યો. એમ અહીંયા શિવજી પણ એક છે. શિવજી ભગવાન શિવ પોતે પણ કથા કરે છે, પોતે પણ વક્તા બને છે. અને ગુરુજી પાસેથી સાંભળ્યું છે કે આ દુનિયામાં સૌથી સારામાં સારા વક્તાનું જો કોઈ બિરુદ હોય તો એ પરમાત્મા સ્વયં શિવ પોતે છે. સારામાં સારો વક્તા છે સાહેબ. માં ભવાનીને સંભળાવતા હોય છે. એટલે તો આ સત્ર થાય છે અહીંયા દર વખતે, દર શ્રાવણમાં આ સત્ર થાય છે. હમણાં ગુરુજી, હું પછી મારા ગુરુજી જેમની પાસે ભાગવત ભણ્યું નથી, ભણું છું હજી. જો કે મેં આપને ગઈકાલે જ કહ્યું હતું કે મહેશભાઈ ગુરુજી મને એમ કહે છે કે બેટા જીવનમાં અધ્યયન ક્યારે છોડવું નહીં, અધ્યયન ક્યારે છોડવું નહીં. આજે અહીંયા આવવાના હતા પણ થોડુંક એનું વ્યવહારિક કામને લઈ અને એ ન આવી શક્યા. નહીં તો મેં એને કહ્યું હતું કે તમે ચાલો, તમારી પણ આશીર્વાદ મને મળે અને તમારી થોડીક આશીર્વાદના રૂપી શબ્દો, બે પણ શબ્દો પણ મારા જેટલા પણ લોકો અહીંયા આવે છે એને શિવના સાનિધ્યમાં મળી જાય તો તમારા આશીર્વાદથી અમે પણ તરી જઈએ. તો હું, મારા ગુરુજી મહાદેવ ભાઈ મહેશભાઈ ગુરુજી અને મારા પરમ સ્નેહી અને આ વિસ્તારનું એક ભાગવત કથાકાર તરીકેનું એક ઘરેણું અને આવતી તારીખોમાં 2 દિવસ સુધી જેનું પ્રવચન છે એવા અમારો ડોક્ટર મહાદેવ પ્રસાદ, મારો પરમ સ્નેહી છે. અમે બે મિત્રો છીએ અને અમે આમ હવે જોતા ગુરુભાઈ છીએ. બે વિદ્યામાં અમે બે ગુરુભાઈ છીએ. તો જો કે મને દીપકભાઈ કીધું તું દાદા 2 દિવસ આપો, પણ મારે કૈલાસ જવાનું હોવાથી મેં બધા પ્રોગ્રામ અપાઈ ગયા હતા એટલે મેં કીધું 1 દિવસ રાખો. એટલે મહાદેવભાઈનું પ્રવચન આવનારી તારીખોમાં 2 દિવસ સુધી છે હજી. એટલે હમણાં ગુરુજી અને મહાદેવભાઈ અમે મારી ઘરે આવ્યા, ગુરુજી ત્યારે બેઠા હતા. આપ બેઠા છો એટલે હું તમને તમારા કાને જે મને વિચાર સ્ફીર્યો તો તમને પણ અહીંયા કહું જાહેરમાં. આ સત્રની વાત આવી ને એટલે તો હું, મહાદેવભાઈ અને મારા ગુરુજી મહેશભાઈ ત્રણેય બેઠા હતા. એટલે મેં ગુરુજીને પ્રશ્ન કર્યો, ગુરુજી મને એક અંદરથી એક પ્રેરણા સ્ફુરે છે, તમે કહો તો કહું, સંકલ્પ થાય છે. તો મને કહે છે બોલ ને, શું કેવું તારે? મેં કીધું મને એમ થાય છે કે આપણે થોડુંક કંઈક જ્ઞાન સત્ર રાખીએ અને પંડ્યાજી જેવા જો વિદ્વદ વર્ય કોઈ મૂર્ધન્ય પંડિત આવે ને આપણને જ્ઞાન આપે તો કેવી મજા આવે. અને મેં કીધું તમારું અધ્યક્ષ સ્થાન હોય, તમે ત્યાં હો, તમે હાજર હો અને હું ને મહાદેવભાઈ તમારી આજ્ઞામાં રહી અને એક એવું આયોજન કરીએ કે જેથી કરી અને અમને પણ અનેક એવા વિદ્વાનોના દર્શન થાય અને એ વિદ્વાનોના દર્શન થકી એની પાસે રહેલી એની પોતાની વિદ્વત્તા અમે સાંભળીને કદાચ અમે એની આપેલી પ્રસાદી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. કદાચ બની શકે. કારણ કે કોઈનું પોતાનું મંતવ્ય તો બહુ ઓછા હોય છે, આ તો કોકનું લીધેલું જ હોય છે. અમે કહેવાય છે કે ભાગવત કથા અમે ગાઈ છે, પણ છે તો વ્યાસજીનું ગાયેલું. વ્યાસો સિસ્ટમ જગત સર્વ, આ તો વ્યાસજીનું જ છે. વ્યાસજીની પ્રસાદી અમે બધાને આપીએ છીએ. અમે અહીંયાથી જે કંઈ કહેતા હોઈએ છીએ અમારા ગુરુદેવનું શીખડાવેલું હોય છે. અમને અમારા ગુરુજીએ બતાવેલા માર્ગ ઉપર અમે ચિંતન કર્યું હોય, અમે અધ્યયન કર્યું હોય અને એ અધ્યયન દ્વારા જે તૈયાર થયું હોય એ અમે તમને આપતા હોઈએ છીએ. તો આવનારા સમયમાં ગુરુજી અમે જ્યારે આપને આમંત્રિત કરવા આવીએ તો અમારું સાદર સ્વીકાર કરજો અને એમાં આપ પણ પધારશો તો અમને ખૂબ આનંદ થશે. ઠાકોરજીને પ્રાર્થના કરજો કે મારી જે ઈચ્છા છે, મારા ગુરુજીના સાનિધ્યમાં રહી અને મારી મહાદેવભાઈની જે એક ઈચ્છા જાગી છે કે એક સત્ર થાય, તો આવનારા સમયમાં એ સત્રની ઈચ્છા છે ને એમાં પણ આવું જ હશે કે આપ લોકો તો આવી શકશો પણ એમાં વિદ્વાનો બહુ બધા લોકો બેઠા હશે ને વિદ્વાનોની સામે વિદ્વાનો બોલતા હોય ત્યારે સમજો ને કે એક વાળને 2 ભાગ કરવા આવી વાત હોય. તો એવા સમયે ઘણું બધું જ્ઞાન પીરસાતું હોય. એટલે ઠાકોરજીને પ્રાર્થના કરું કે મારો ને મહાદેવભાઈનો આ સંકલ્પ જલ્દીથી પૂરો કરાવે ભગવાન ઠાકોરજી. અહીં સોમનાથમાં કરીએ એમ. હવે યજમાન અમે ગોતી લેશું. યજમાન તમે એમ, યજમાન તો ઠાકોરજી જેવો ધણી મળશે. પણ ઈચ્છા ગુરુજી જાગી છે કે એક સત્ર થાય વિદ્વાનોનું અને એમાં અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ અને મંત્રણાઓ થાય. જેમ પેલાના રાજાઓ મંત્રણાઓ કરતા એમ વિદ્વાનો બેસીને મંત્રણાઓ કરે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા, વાહ વાહ વાહ, જો આ હારી જગ્યાએ સંકલ્પ કરો ને તો એનો આ ફાયદો થાય.
પણ ઠાકોરજી તારીખ અને સમય અમારો છે. હા હા, તમે તારીખ અને સમય અમારો છે, કારણ કે અમે નવરા હોવા જોઈએ ને. સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આ બે ભેગા મળીને એમ કે છે કે તમારો સંકલ્પના યજમાન અમે બનશું, તમે જ્યારે કહો ત્યારે. દીપકભાઈ કક્કડ એમ કહે છે કે એના યજમાન અમે બનશું, તમે જ્યારે કહો ત્યારે. તો ઠાકોરજીને કહેશું કે જલ્દી તારીખ અપાવે, દિવાળી પહેલા અપાવી દે તો સારું, નકર દિવાળી પછી તો આવતી દિવાળી આવશે. હા, પછી મારે મહાદેવભાઈને બે ને એકવાર હું થોડીક નિખાલસતા તમને વાત કરી દઉં. અમે બે રાજકોટ ભેગા થયા, હું ને મહાદેવભાઈ. તો ગયા વર્ષમાં મારે પણ એટલી બધી કથા ને મહાદેવભાઈને પણ એટલી બધી તારીખો આપેલી હતી. તો કોઈ કે મહાદેવભાઈને એવું કીધું હશે કે મહાદેવભાઈ તમે જિજ્ઞેશ દાદા બે હરીફાઈ કરો છો, હરીફો લાગો છો. એટલે મને મહાદેવભાઈ કીધું પ્રવચનમાં, દાદા આવું લોકો કહે છે. પછી પ્રવચનમાં મારો વારો આવ્યો તો મેં એને સહજતાથી એટલું કીધું. આપણો બ્રહ્મ સમાજનું જ એક સંમેલન હતું, મેં એમાં કહ્યું કે તમને લોકો જે કહેતા હોય તે લોકો જે આપણને કહેતા હોય કે તમે એકબીજાના હરીફ છો, પણ મારું માનવું એવું છે કે અમે હરીફ નથી, અમે બે હરીના છીએ અને હરીને લઈને નીકળ્યા છીએ સાહેબ. અમે હરીના છીએ સાહેબ. એટલે મહાદેવભાઈને પણ અમારે બેને પણ ખૂબ એક આત્મીયતા છે. અવારનવાર અમને બેને પણ આજે થોડીક એની કથા રાજુલા ચાલુ છે એટલે આવી નથી શક્યા, અને એનું પ્રવચન છે ત્યારે મારે કૈલાસ જવાનું છે. તો ભગવાનની તમે એક ચિંતન દ્વારા પરમાત્મા સુધી પહોંચો સાહેબ. મારો મૂળ ધ્યેય છે કે જીવ શિવ સુધી પહોંચે, શિવને કેન્દ્રમાં રાખે, અને અંતે તો જવાનું ન્યાજ છે. તમે ગમે ભગવાનને ભજશો, અંતે દીવો મૂકવા તો શિવાલય જ જવાનું છે, માથે આનાથી છૂટકો છે જ નહીં. અને તોય મને શિવપંથી લોકો ગમ્યા. ગમે પંથના લોકો ગુજી જાય દીવો મૂકવા આવે તો કોઈ દી શિવપંથીએ કીધું નહીં કે ભાઈ તમારો દીવો અમારે ત્યાં નહીં હો. શિવપંથીના લોકો પણ શિવ જેવા જ હોય, ઉદાર હોય, ભોળા હોય સાહેબ. અને ભગવાન શિવ એટલો ઉદાર છે તો એના ભક્તો ઉદાર કેમ ન થઈ શકે? થઈ શકે, સ્વાભાવિક વાત છે. કારણ કે જે વસ્તુ મા બાપમાં પડી હોય, જે વસ્તુ આપણા વડીલોમાં પડી હોય એ આપણામાં આવે, એમાં કોઈ સંશય નથી. મહાભારતનું એક ચિંતન તમને કહું, પછી મારી વાણીના વિશ્રામની ઓર ધીમે ધીમે ગતિમાન કરાવું. કે અંદર પડેલો જે ગુણ છે એ આપણી આવનારી પેઢીઓમાં, આપણા સંતાનોમાં આવે છે. ગુરુજી, કોઈ સારો માણસ આપણને આપણા બે ભાઈઓના ઝઘડામાં સમજાવવા આવે તો આપણે એની વાત માન્ય ન રાખીએ. આપણને એમ તો થાય ને કે ભાઈ હાલો આપણે આની વાત તો માન્ય રાખીએ, આનું તો ગ્રહણ કરીએ, થોડીક આની લાજ રાખીએ. તો જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થવાનું હતું ને એ યુદ્ધમાં અનેક વ્યક્તિઓ મધ્યસ્થીકરણ કરવા આવે છે. કોઈની વાત કદાચ એ પેલો દુર્યોધન ન માની લઈએ, પણ સ્વયં કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે તો કૃષ્ણ જેવા વ્યક્તિ દૂત બનીને આવે ને એની વાત ન માને. દુર્યોધન ન હતો, દુર્યોધન તો સુયોધન હતો. દુર્યોધન એટલો ખરાબ ન હતો, આપણે જેટલો એને ખરાબ જોઈએ છે એટલો ખરાબ હતો નહીં માણસ, અને આપણે જેટલા ખરાબ જોઈએ એટલો માણસ ખરાબ હોય પણ નહીં. એ તો આપણી દ્રષ્ટિથી ખરાબ જોતા હોઈએ ને. આપણી બુદ્ધિ અલગ હોય, કારણ કે દરેકની આ કુંબડીમાં અલગ અલગ ભરી છે. તુંડે તુંડે મતિર ભિન્ના, બધાયની બુદ્ધિ, બધાયની ખોપડીમાં અલગ અલગ બુદ્ધિ છે. તો દુર્યોધન સુયોધન હતો, એટલો ખરાબ ન હતો, પણ એને બગાડ્યો કોણે? સુયોધનમાંથી દુર્યોધન બનાવ્યો કોણે? એની આજુબાજુ રહેવા વાળાએ. માણસને બગાડે છે આપણું આજુબાજુનું સર્કલ સાહેબ. આપણી હારે રહેવા વાળા આપણને બગાડે છે. એની બાજુમાં પેલો દુશાસન, પેલો શકુની, પેલો કર્ણ, આ બધાને લીધે જ સુયોધનમાંથી દુર્યોધન બની ગયો. પણ દુર્યોધને એમ ભગવાન કૃષ્ણએ કહ્યું કે દુર્યોધન તું ભાગ આપી દે ને. દુર્યોધન ના પાડી, હું નહીં આપું એને ભાગ. ભગવાન શિવ કહે છે કામ કર, તારે એને અડધો હિસ્સો ન દેવો હોય તો તું એને 5 ગામ આપી દે.
દુર્યોધને 5 ગામ આપવાની ના પાડીને સાથે સાથે એટલું પણ કહ્યું કે સાંભળો કૃષ્ણ, 5 ગામ તો બહુ દૂર છે, સોયની અણીખુતી એટલી જગ્યા પણ હું પાંડવોને નહીં આપું, હું પાંડવોને નહીં આપું એટલી જગ્યા. દુર્યોધનનો આ શબ્દ શું કામ નીકળ્યો? દુર્યોધનની આ વૃત્તિ શું કામ થઈ? આની પાછળનું એક ગુરુજી થોડુંક આમ ચિંતન છે અમારું, કે એટલા માટે થઈ છે કે જ્યારે ગાંધારીના ઉદરમાં ગર્ભ હતો ને, અને જ્યારે રાજગાદી પર બેસાડવાની વાત આવી, અને રાજગાદીનો નિયમ છે કે મોટો દીકરો રાજગાદીએ બેસે, ગાંધારીથી જ્યારે પુત્ર નતો થયો, દાસી પુત્રની વાત થવા લાગી, ત્યારે ગાંધારીના મનમાં આવ્યું કે મોટો દીકરો મારો હોય અને આ રાજ મારા દીકરા પાસે રહે, આ રાજ્ય મારા દીકરા પાસે રહે, આ રાજ્ય મારા દીકરા પાસે રહે. ગાંધારીના ચિંતનને લઈ